નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 11 માં આજે આપણે વ્યતિકરણ સંબંધી બે ન્યુમેરિકલ્સ ભણવાના છે. ઉદાહરણ 10.3 અને 10.4. તો હવે સમજવા માટે સૌપ્રથમ આપણે ગયા લેક્ચરમાં જે ભણી ગયા કે વ્યતિકરણ ભાતમાં બે ક્રમિક શલાકાઓ એટલે કે બે પ્રકાશિત શલાકાઓ ક્રમિક અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકા એમની વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર એ આપણે યાદ કરી લઈએ. તમને યાદ હશે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા અથવા અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એટલે કે લેમ્બડા ડી અપોન ડી એટલે કે લેમ્બડા ઇન્ટુ કેપિટલ ડી ભાગ્યા સ્મોલ ડી, જેને બીટા વડે પણ દર્શાવાય તો એ સૂત્ર છે બીટા બરાબર લેમ્બડા ડી બાય ડી. તો ચલો હવે એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ન્યુમેરિકલ્સ ભણીશું. ઉદાહરણ 10.3 એની રકમ જુઓ. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 500 નેનોમીટર તરંગલંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકા વચ્ચેનું અંતર કેટલું હશે? તો શલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે. યંગનો પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરો યંગના પ્રયોગમાં આપણે આ રીતે ઉદ્ગમ હોય છે. ઉદ્ગમની નજીક આ રીતે પડદામાં આવી રીતે બે ઉદ્ગમ, આ મુખ્ય ઉદ્ગમ છે એની નજીક અહીંયા આવા બે ઉદ્ગમો રાખવામાં આવે છે અને અહીંયા પડદા પર વ્યતિકરણ ભાત મેળવવામાં આવે છે. તો બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm એટલે કે આ બે સ્લિટ વચ્ચેનું અંતર, આ બે ઉદ્ગમ કે જેમાંથી પ્રકાશ પસાર થાય છે એને સ્લિટ કહેવામાં આવે છે. તો આ બે સ્લિટ છે અને તેમની વચ્ચેનું અંતર એટલે કે એને સ્મોલ ડી વડે દર્શાવાય. એટલે અહીં લખીશું કે સ્મોલ ડી બરાબર 1 મિલીમીટર. મિલીમીટરના જો આપણે મીટર કરીએ તો 10⁻³ મીટર થાય. મિલીમીટર એટલે મીટરનો 1000મો ભાગ એટલે કે 1/1000 એટલે 10⁻³ મીટર. સેકન્ડ, પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે એટલે કે આ ઉદ્ગમથી પડદો એટલે કે સ્લિટથી પડદો 1 મીટર દૂર એટલે કે આ બે વચ્ચેનું અંતર એ કેપિટલ ડી કહેવાય. એટલે કેપિટલ ડી બરાબર 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર એટલે કેપિટલ ડી થશે 100 સેન્ટીમીટર. પછી લખ્યું છે કે જ્યારે 500 નેનોમીટર તરંગલંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે છે એટલે લેમ્બડા બરાબર 500 નેનોમીટર એટલે કે 500 નેનો, નેનો એટલે 10⁻⁹ 10⁻⁹ મીટર. તો આવી રીતે ત્રણેય વસ્તુ આપણને આપેલી છે. બે સ્લિટ વચ્ચેનું અંતર, સ્લિટથી પડદાનું અંતર અને તરંગ લંબાઈ આપાત પ્રકાશ. હવે શલાકા વચ્ચેનું અંતર કેટલું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શલાકાઓ રચાશે એ શલાકાઓ એની વચ્ચેનું અંતર શોધવાનું છે. તો દરેક બે શલાકા વચ્ચેનું અંતર પછી એ બે ક્રમિક પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય એ અંતર એ એક સરખું હોય છે. તો અહીં લખીશું કે બે શલાકા વચ્ચેનું અંતર એટલે લેમ્બડા કેપિટલ ડી ભાગ્યા સ્મોલ ડી. આ સૂત્ર આપણે ઉપયોગમાં લઈશું. આ સૂત્ર તમને યાદ હશે કે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર, જ્યાં લેમ્બડા એટલે તરંગ લંબાઈ 500 નેનોમીટર. તો કિંમતો મૂકતા 500 ગુણ્યા 10⁻500 નેનોમીટર એટલે 10⁻9 ગુણ્યા કેપિટલ ડી એટલે 100 સેન્ટીમીટર 1 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મીટરમાં જ રાખીશું, એક જ લખીશું. આપણે મીટરમાં જવાબ મેળવીશું એટલે 500 10⁻9 ગુણ્યા 1 ભાગ્યા ડી, સ્મોલ ડી એટલે 10⁻3. તો વિદ્યાર્થી મિત્રો આનું જો સાદુરૂપ આપીએ તો અહીંયા 500 છે એટલે બે મીંડા દૂર કરીએ તો -7 થાય અને એમાં +3 કરો એટલે 10⁻4. તો આવી રીતે 5 ગુણ્યા 10⁻4 મીટર, મીટર એકમમાં. જો આને મિલીમીટરમાં રૂપાંતરિત કરવું હોય
તો 1 મીટર એટલે 1000 મિલીમીટર, એટલે -4 × 10⁻³ અને 5 10⁻1 મીટર એટલે 0.5 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર 0.5 મીટર હશે. તો આવી રીતે આપણે મિલીમીટરમાં ફેરવવા એટલે 0.5 મિલીમીટર હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે જો સ્લિટ વચ્ચેનું અંતર 1 mm હોય, સ્લિટથી પડદાનું અંતર 1 મીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય, તો બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર 0.5 મિલીમીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ઉદાહરણ 10.3 કેવી રીતે ગણાય. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ ઘણી બધી રીતે પૂછી શકાય. બોર્ડની એક્ઝામમાં જનરલી 3 માર્ક્સમાં અથવા તો MCQમાં 1 માર્ક્સની અંદર પણ આ એક્ઝામ્પલને ફેરવીને પૂછવામાં આવે છે. તો આપણે 3 માર્ક્સની રીતે અને પાર્ટ બીમાં જો પૂછાય તો પાર્ટ એમાં પૂછાય MCQમાં, તો 1 માર્ક્સની રીતે MCQમાં પણ આ એક્ઝામ્પલ પૂછી શકાય છે. ગુજકેટની એક્ઝામમાં પણ 1 માર્કનો જે પ્રશ્ન હોય છે એની અંદર પણ આ MCQ સ્વરૂપે પૂછી શકાય એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલ એનું ખૂબ જ મહત્વ છે. એને 3 માર્ક્સ અને 1 માર્ક્સની રીતે આપણે એને તૈયાર કરીશું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. ઉદાહરણ 10.4. તો હવે એની રકમ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ઉદાહરણ 10.4. હવે ઉદાહરણ 10.4 વિદ્યાર્થી મિત્રો વર્ણનાત્મક છે. એમાં સૂત્ર ઓછા અને વર્ણન ઝાઝું આ પ્રકારનો ન્યુમેરિકલ્સ છે. તો એની રકમ આપણે પહેલાં સમજીએ. તો એની રકમ હું વાંચું છું, આપ ધ્યાન રાખશો. ઉદાહરણ 10.4. તો હવે ઉદાહરણ 10.4. જો એની રકમ આ પ્રમાણે છે, આપ ટેક્સ્ટબુક જોડે રાખશો તો ટેક્સ્ટબુકમાંથી એને સરળતાથી આપ સમજી શકશો. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકા પર શું અસર થશે? તો એમાં વિવિધ A, B, C, D, E અને F એટલે કે 6 પ્રશ્નો છે, એના જવાબ આપણે લખવાના છે. તો સૌ પહેલો પ્રશ્ન વાંચીશું. સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે એટલે કે આ રીતે સ્લિટ ધરાવતું સમતલ છે. આ જે બે ઉદ્ગમ છે એને આપણે સ્લિટ માનીશું અને અહીંયા પડદો યંગના પ્રયોગમાં અને આ મુખ્ય ઉદ્ગમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ મુખ્ય ઉદ્ગમ છે અને આ બે સ્લિટ છે અને અહીંયા પડદો છે. હવે પ્રશ્ન છે કે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. તો આ સ્લિટ ધરાવતું સમતલ છે અને આ પડદો છે, એટલે કે આ બંને વચ્ચેનું અંતર જેને કેપિટલ D કહેવાય, તો આ D વધારવામાં આવે, આને દૂર ખસેડવામાં આવે એટલે કે D વધારવામાં આવે તો સલાકા પર શું અસર થાય? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એક શરત સમજીશું કે સલાકાઓ ક્યારે દેખાય પડદા ઉપર, કે આ પડદા પર ક્યારે સલાકાઓ દેખાય. અહીંયા સલાકાઓ ક્યારે જોવા મળે? તો પડદા પર ત્યારે જ સલાકા જોવા મળે કે આ શરતનું પાલન થાય. સ્મોલ h ભાગ્યા કેપિટલ S ઇઝ લેસ ધેન લેમ્ડા ભાગ્યા D. જો આ શરતનું પાલન થાય તો પડદા પર સલાકા જોવા મળે. પડદા પર સલાકા જોવા મળે. જો આ શરતનું પાલન ના થાય તો પડદા પર સલાકા મળતી નથી. એટલે સલાકા ત્યારે જ જોવા મળે કે આ શરતનું પાલન થાય. હવે આ શરતનું પાલન થાય વિદ્યાર્થી મિત્રો, તે રીતે જો આ D ને વધારવામાં આવે, આ D વધે, તો પહેલો પ્રશ્ન આપણો છે કે D વધે એટલે કે સ્લિટથી પડદાનું અંતર વધારવામાં આવે, પડદાને દૂર ખસેડવામાં આવે. તો D વધે તો સલાકાની પહોળાઈનું સૂત્ર, સલાકાની અથવા બે સલાકા વચ્ચેનું અંતર અથવા પહોળાઈ, સલાકા વચ્ચેનું અંતર
લેમ્બડા કેપિટલ ડી ભાગ્યા સ્મોલ ડી. તો જો ડી વધે તો સલાકા વચ્ચેનું અંતર, આ ડી નું મૂલ્ય વધે તો વિધારો કે અંતર એ ડી ના સમપ્રમાણમાં હોય છે. આ બે તો અચળ છે, લેમ્બડા અને ડી અચળ હોય અને ડી વધે તો ડી અંતરના સમપ્રમાણમાં છે. એટલે અંતર એ ડી ના સમપ્રમાણમાં છે. એટલે ડી વધે તો અંતર પણ વધે, કારણ કે બંને સમપ્રમાણમાં છે. એટલે પડદાને દૂર ખસેડવામાં આવે તો આ બે સલાકા વચ્ચેનું અંતર એ વધશે. જેમ આ પડદો દૂર જશે એમ બે સલાકા વચ્ચેનું અંતર વધશે. એટલે ડી વધે એમ અંતર વધે છે. ચલો બીજા નંબરે, આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલી અને બીજી નાની તરંગ લંબાઈનો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે. એટલે તરંગ લંબાઈ ઘટે, બીજા અર્થમાં તરંગ લંબાઈ ઘટે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેમ્બડા ડી બાય ડી માં લેમ્બડા ઘટે તો અંતર એ, જો આ બે અચળ હોય અને લેમ્બડા ઘટે તો લેમ્બડા ના સમપ્રમાણમાં અંતર છે. અંતર ઘટે તો લેમ્બડા ઘટે તો અંતર પણ ઘટે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા ઘટવાથી અંતર ઘટે છે. એટલે કે અહીંયા આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઘટાડવામાં આવે. એટલે માની લો કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોય, વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય, તો તમે લાલના બદલે જો વાદળી રંગનો પ્રકાશ આપાત કરો તો આ સલાકાની જે પહોળાઈ છે એ ઘટશે. એટલે જેમ તરંગ લંબાઈ ઘટે, લાલ, એના પછી એમ ક્રમમાં વાદળી, તો લાલથી વાદળી તરફ જતા આ પહોળાઈ ઘટતી જાય છે. જેમ પ્રકાશનો કલર બદલાય એમાં પહોળાઈ પણ બદલાય છે. અને લેમ્બડા ઘટે તો પહોળાઈ ઘટે છે, અંતર ઘટે છે, બે સલાકા વચ્ચેનું અંતર ઘટે છે. તમને ખ્યાલ આવી ગયો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ શરતનું પાલન થાય ત્યાં સુધી જ આ અંતર ઘટશે. જો આ શરતનું પાલન ના થાય અને લેમ્બડા ઘટાડવામાં આવે તો અંતર ઘટતું નથી, કારણ કે સલાકાઓ દેખાતી નથી. એટલે આ શરતનું પાલન થાય એ પ્રમાણે જો લેમ્બડા ઘટે, આ શરતનું પણ પાલન થાય અને લેમ્બડા ઘટે તો અંતર ઘટે છે. હવે આગળ વધીએ. બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે આ ડી, સ્મોલ ડી, એને કહેવાય બે સ્લિટ વચ્ચેનું અંતર. એટલે ડી વધે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડી છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અંતર is proportional to 1/d. અંતરના વ્યસ્ત પ્રમાણમાં ડી છે. જો અંતરના વ્યસ્ત પ્રમાણમાં ડી હોય તો બાકી બધું અચળ છે. તો ડી વધે, એટલે છેદ વધે, છેદમાં ડી, તો પછી ભાગાકાર શું થાય? ઘટે. એટલે એનો અર્થ શું થયો કે જેમ ડી વધે, બે વચ્ચેનું અંતર, આ અંતર વધે, બે સ્લિટ વચ્ચેનું અંતર વધે, તો આ જે પહોળાઈ એટલે કે બે સલાકા વચ્ચેનું અંતર એ ઘટે છે. એટલે આ વધે તો આ બંને વચ્ચેનું અંતર ઘટે છે. આવી રીતે આપણે યાદ રાખીશું. અને એનાથી ઉલટું કે જો ડી ઘટે તો આ અંતર વધે છે. એટલે આ બંને વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર હોય છે, વ્યસ્ત પ્રમાણ. તો આ રીતે આપણે યાદ રાખીશું. હવે આગળ વધીએ. પણ યાદ રાખજો કે આ શરતનું પાલન થાય તે રીતે જો ડી વધે તો જ તમારે આ અંતર ઘટે. પછી ચોથા નંબરે ડી, બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. એટલે ઉદ્ગમ સ્લિટને બે સ્લિટ ધરાવતા સમતલ નજીક ખસેડતા. તો વિદ્યાર્થી મિત્રો કે ઉદ્ગમ સ્લિટને બે સ્લિટ ધરાવતા સમતલ નજીક ખસેડતા. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સ્મોલ s છે, આ શરત,
આ શરત તમે યાદ કરો, s સ્મોલ s ભાગ્યા કેપિટલ S લેસ ધેન લેમ્ડા બાય ડી. તો આ શરતનું પાલન થાય તો સલાકાઓ દેખાય. હવે સ્મોલ s એટલે આપણે શું સમજવાનું કે આ ઉદ્ગમ છે, મુખ્ય ઉદ્ગમ. એ ઉદ્ગમ એનું પરિમાણ, એની પહોળાઈ, એટલે આ મુખ્ય ઉદ્ગમની પહોળાઈ છે. કેપિટલ S છે, કેપિટલ S એ બંને વચ્ચેનું અંતર છે. આ બે વચ્ચેનું અંતર છે, ઉદ્ગમથી સ્લિટનું અંતર, મુખ્ય ઉદ્ગમથી બે સ્લિટનું અંતર, સ્લિટ ધરાવતા પડદાનું અંતર. એટલે આ મુખ્ય ઉદ્ગમની પહોળાઈ છે, આ મુખ્ય ઉદ્ગમથી સ્લિટ ધરાવતો જે પડદો છે એનું અંતર છે. લેમ્ડા તરંગ લંબાઈ છે અને ડી એ બે સ્લિટ વચ્ચેનું અંતર છે. હવે ઉદ્ગમ સ્લિટને બે સ્લિટ ધરાવતા સમતલ નજીક ખસેડતા, એટલે કે આ જે S છે એ ઘટાડવામાં આવે. આ ઉદ્ગમ નજીક જાય તો S શું થાય? ઘટે. એટલે કેપિટલ S ઘટે. તો વિદ્યાર્થી મિત્રો, આ અંતર ઘટે તો આ જે ભાગાકાર છે એ ભાગાકાર વધશે. આ ભાગાકાર વધશે અને આ શરતનું પાલન થાય ત્યાં સુધી, જો આ વધે ભાગાકાર પણ આ શરતનું પાલન થાય ત્યાં સુધી જેમ S ઘટે, આ અંતર ઘટે એમ એ સલાકા, બે સલાકા વચ્ચેનું અંતર, એટલે કે કહેવાય કે બીજા અર્થમાં સલાકાની તીવ્રતા એ ઘટતી જાય છે. એટલે S ઘટે એમ સલાકાઓની તીવ્રતા ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, S ઘટે એમ અહીં જે સલાકાઓ છે એ સલાકાઓની જે તીવ્રતા હોય એ ઘટતી જાય છે અને જ્યાં સુધી આ શરતનું પાલન થાય ત્યાં સુધી તીવ્રતા ઘટે અને આ શરતનું પાલન ન થાય ત્યારે સલાકાઓ દેખાતી બંધ થઈ જાય છે, એવું આપણે કહી શકીએ. ચલો નેક્સ્ટ. હવે નેક્સ્ટ કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે એટલે S વધે. સ્મોલ s આ ઉદ્ગમ સ્લિટની પહોળાઈ છે વિદ્યાર્થી મિત્રો. S એટલે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ છે. તો S ભાગ્યા લેમ્ડા બાય ડી, એટલે આ વધે તો વિદ્યાર્થી મિત્રો ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધે. તો જેમ અહીંયા આપણે વાત કરી હતી એ જ પ્રમાણે કે સલાકાઓની તીવ્રતા, એટલે કે સલાકાઓ આછી થશે, તીવ્રતા ઘટશે. સલાકાઓ ઓછી દેખાશે અને તીવ્રતા ઘટશે. એટલે S વધે એટલે કે આ પહોળાઈ વધે તો અહીં સલાકાઓ એ આછી થશે, સલાકાઓ આછી થશે અને આ શરતનું જ્યાં સુધી પાલન થાય ત્યાં સુધી સલાકાઓ આછી થતી જશે અને ધૂંધળી થશે અને આ શરતનું પાલન નહીં થાય તો સલાકા દેખાતી બંધ થશે. કેમ કે આ સ્મોલ s વધે તો ભાગાકાર વધશે. આ તો અચળ છે, તો આ ભાગાકાર વધતો વધતો આનાથી વધી જાય એટલે શરતનું પાલન થશે નહીં અને પરિણામે સલાકાઓ દેખાતી બંધ. એટલે કે શરતનું પાલન થાય ત્યાં સુધી સલાકાઓ આછી થશે. S વધે એમ સલાકાઓ આછી થશે. અને હવે છેલ્લે લાસ્ટમાં એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે. એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો કે એક રંગી પ્રકાશને બદલે જો સફેદ પ્રકાશ લેવામાં આવે તો તમને ખ્યાલ છે કે અહીંયા એક રંગી પ્રકાશ જે બહાર આવતો હોય એના બદલે સફેદ પ્રકાશ હોય તો સફેદ પ્રકાશ અનેક રંગોનો બનેલો હોય. 7 રંગો આપણે કહીએ બીજા અર્થમાં, જાની વાલી પીનાના. તો એ 7 રંગો આ ઉદ્ગમમાંથી પસાર થશે અને એ 7 રંગો એકબીજા ઉપર સંપાત થશે અને પરિણામે અહીંયા સલાકાઓ જોવા મળશે. પરંતુ અહીં મધ્યમાં જે સલાકા મળશે, બરાબર મધ્યમાં જે પ્રકાશિત સલાકા હશે એ પ્રકાશિત સલાકા, મધ્યમાન પ્રકાશિત સલાકા તો સફેદ જ રહેશે. મધ્યમાન સલાકાનો રંગ બદલાશે નહીં. એટલે મધ્યમાન સલાકા એ સફેદ જ રહેશે. પરંતુ આ મધ્યમાન સલાકાની નજીક અને દૂર જે સલાકાઓ મળશે એનો રંગ અલગ અલગ હશે. તો એ કેવી રીતે એ સમજીએ.
જો આપણે કોઈ બિંદુ P ધારી લઈએ, આ S1 S2 થી અહીંયા કોઈ બિંદુ P ધારવામાં આવે મધ્ય શલાકાની નજીકમાં, અને જો S2P ઓછા S1P બરાબર S2P ઓછા S1P બરાબર જો n લેમ્બડા, આપણે જે શરત આગળ ભણી ગયા કે S2P ઓછા S1P બરાબર n લેમ્બડા, એમાં આપણે જો લેમ્બડા b બાય 2, b એટલે બ્લુ, લેમ્બડા b એટલે બ્લુ વાદળી રંગ, જેની તરંગલંબાઈ કેટલી હશે 4000 એંગસ્ટ્રોમ. તો વિદ્યાર્થી મિત્રો S2P ઓછા S1P બરાબર લેમ્બડા b બાય 2, જો આ શરતનું પાલન થાય, આ શરતનું જો પાલન થાય તો ત્યાં વાદળી રંગ દેખાશે નહીં, વાદળી રંગ અદૃશ્ય થશે અને ત્યાં લાલ રંગની પ્રકાશિત શલાકા મળશે. એટલે કે અહીંયા લાલ રંગની પ્રકાશિત શલાકા મળશે. જો આ શરતનું પાલન થાય તો આપણને કયા રંગની પ્રકાશિત શલાકા મળશે? લાલ રંગની. વાદળી રંગ અદૃશ્ય થશે એટલે લાલ રંગની મળશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો P થી થોડા આગળ વધીએ અને જો Q બિંદુ પાસે જઈએ તો S2Q ઓછા S1Q બરાબર લેમ્બડા b. જો આ શરતનું પાલન થાય, ત્યાં બ્લુ b એટલે બ્લુ રંગની તરંગલંબાઈ, વાદળી રંગની તરંગલંબાઈ. હવે તમને ખબર છે કે વાદળી રંગની તરંગલંબાઈ લાલ રંગની તરંગલંબાઈ કરતાં અડધી હોય છે, કારણ કે લાલ રંગની તરંગલંબાઈ 8000 એંગસ્ટ્રોમ હોય છે. તો 8000 કરતાં વાદળી રંગની તરંગલંબાઈ કેવી હોય? અડધી હોય છે. એટલે કેટલી હશે? 4000 એંગસ્ટ્રોમ. તો આવી રીતે જો આ તફાવત 4000 એંગસ્ટ્રોમ હોય તો ત્યાં આપણને લાલ રંગ દેખાશે નહીં. લેમ્બડા r/2 એટલે અહીંયા લાલ રંગ દેખાશે નહીં, પરંતુ બ્લુ રંગ દેખાશે. અહીંયા કયો રંગ દેખાશે? બ્લુ, એટલે કે વાદળી રંગ. વાદળી રંગ દેખાશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સફેદ પ્રકાશ જો અહીંથી આપાત કરવામાં આવે એક રંગી પ્રકાશને બદલે, તો મધ્યમાં સફેદ રંગની પ્રકાશિત શલાકા દેખાશે. એની નજીકમાં આવેલા બિંદુઓ પાસે, P બિંદુ પાસે આપણને લાલ રંગની પ્રકાશિત દેખાશે, વાદળી રંગની દેખાય, અને એનાથી સહેજ દૂર જતા લાલ રંગને બદલે વાદળી રંગની પ્રકાશિત શલાકા દેખાશે. ત્યાં તમને લાલ રંગની પ્રકાશિત મળશે નહીં. તો આવી રીતે મધ્યમાં સફેદ, પછી લાલ, વાદળી અને પછી દૂર જવામાં આવે તો ધીમે ધીમે શલાકાઓની તીવ્રતા ઘટતી જાય, એટલે શલાકાઓ દેખાતી બંધ થાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 10.4 આપણે સમજ્યા. તો આજના લેક્ચરમાં આપણે બે ન્યુમેરિકલ્સ ગણ્યા, 10.3 અને 10.4. બંને ન્યુમેરિકલ્સમાં તમે જો એક જ સૂત્ર જો તમને આવડે કે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d અથવા શલાકાની પહોળાઈ લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d, તો તમને આ બે ન્યુમેરિકલ્સમાં કોઈ તકલીફ પડે એવું નથી. આ ન્યુમેરિકલ્સમાંથી વિદ્યાર્થી મિત્રો દર વર્ષે એક્ઝામમાં 1 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં એક ન્યુમેરિકલ્સ અથવા તો MCQ પૂછાતો હોય છે. એટલે આપણે આ બે ન્યુમેરિકલ્સની તૈયારી ખૂબ સારી રીતે કરીશું. અને એના માટે ગયા લેક્ચરમાં જે થિયરી ભણી ગયા કે યંગના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ વચ્ચેનું અંતર, તો એ થિયરી આપણે પહેલાં સરસ રીતે સમજીને તૈયાર કરીશું. પછી આ ન્યુમેરિકલ્સ જો ગણીશું તો હું માનું છું કે આમાં તમને ક્યાંય તકલીફ પડે એવું નથી. તો આશા રાખું છું કે તમે આ લેક્ચરમાં જે કંઈ ભણ્યા એ સમજી ગયા હશો. આ ન્યુમેરિકલ્સ બેવા લખીને તૈયાર કરશો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું, જેનું નામ છે વિવર્તન. તો લેક્ચર નંબર 11 અહીંયા પૂરું થાય છે. લેક્ચર નંબર 12માં આપણે ફરી વિવર્તન આવો નવો ટોપિક ભણીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.